નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી તો ક્યાંક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ગુલશનનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નવીન પાઇપલાઇનો નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું યોગ્ય લેવલિંગ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। તો ગુલશનનગર વિસ્તારમાં ભૂગર્ભ લાઇન નાખ્યા બાદ મગરની પીઠ જેવા બનેલા માર્ગોને લઈને નાના બાળકો સહિત રિક્ષા ચાલકો અનેકવાર અકસ્માતનો ભોગ બનતા અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 10ના એક્ટિવ અને હરહંમેશ પોતાના વોર્ડ વિસ્તારમાં સુખાકારી માટેના પ્રયત્નો કરતા કોર્પોરેટર સમીમબાનુ યાસીનભાઈ સુમરાને જાણ કરી હતી। ત્યારે છેલ્લા 6 માસથી ગુલશનનગર વિસ્તારની મગરની પીઠ જેવું બની ગયેલું મુખ્ય માર્ગનું લેવલિંગ કરાવવા માટે સમીમબાનુ સુમરા દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરાતા આજરોજ પાલિકા દ્વારા જેસીબી મશીન મારફતે રોડનું લેવલિંગ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ પાલિકાની સાથે સમીમબાનુ સુમરાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુલશનનગર વિસ્તારના માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી પણ સ્થાનિક રહીશોએ માંગ કરી હતી। હવે અમારે 4 મહિના એટલા 6 મહિના જેવું થયું બરાબર, પણ અમે વિચાર કરીએ અમારો રોડ કેમ સારી રીતે નહીં બનતો। અમારો રોડ ગુલશનનગર ચોકડી સુધી અમારો રોડ સારો બનાવવા રિક્ષાવાળા કોઈ સાધનવાળા હોય આવતા નહીં, 50-100 રૂપિયા ભાડું લેતો કોઈ આવતા નહીં, અને આ ગટરના ઢોકણા વકડા બધું બંધ કરાવો। સરકાર બેઠે બેઠી શું કરે? ધારાસભ્યમાં કોંગ્રેસના ભાજપ 2 જણા વિનંતી કરીને આવે છે, વાસી તેલ લઈને આવે છે, પામલી તેલ લઈને આવે છે, પણ કે ભજીયા બનાવી અમે ને ગરીબોને ભજીયા આટલા હાલે છે, શાંતિ રાખો, આટલા હાલે છે, પણ અમે જ્યાં છીએ પ્રમુખ જોડે અમે તન્નાભાઈ સાહેબની જોડે જ્યાં છીએ હાથ જોડવા માટે તે ભાઈ અમારો 10મો નંબર વોટ ખાવ ઘંડી ખરાબ હેડે છે તે ભાઈ સાહેબની જોડે જ્યાં કે મારા છોકરાના કારણે અમે તેલના ડબ્બા આપ્યા છીએ, ગરીબોને હાલે છે, પણ તેલના અમે સાહેબને વાત કરી કે તેલના ડબ્બા તમે હાલ્યા તમારી વિનંતી, પણ તેલના ડબ્બા ખાવાવાળાને બહાર કાઢો ને અમારું તો સારું સુધારો, પણ કોઈ સુધારને પણ આ બેન કોઈ વાતમાં નહોતા જાણતા, અમે ઓળખતા નહોતા બેનને, પણ 10મા નંબરમાં વોટ જ્યારે છોકરા અમારા બીમાર પડ્યા તાને વસ્તી અમારા જેવા વાત કરી કે આ બેનને પકડો, તો આ બેનને પકડી તો આ બેને આવીને થોડું સભ્ય સુધાર્યું ને બેને ચાલુ વરસાદમાં ના લીધી છત્રી ના લીધું કશું નહીં, ચાલુ વરસાદમાં બેન આવી ને આટલો રોડ સુધારવા માટે બેને વિનંતી કરી ને એમની સંગાતે ચાચાએ પણ થોડી સમય લીધો કે આટલું સુધારો, પણ નગરપાલિકામાં તદ્દન ચચાર ફેરો જઈને અમે અરજી ઠોકી, પણ નગરપાલિકાવાળા કોઈ વાત અમારી સાંભળવા માગતા નહીં, બરાબર, અમારી કોઈ વાત સાંભળવા આવતા નહીં, પણ છેલ્લે જતા આ બેન અમારા હાચા છે ને હાચા રહેવાના છે, પણ બેનના કારણે અમે માણસ બેઠા છે, બેનના બીજી વાર લાવવાના છે ને અમારે બીજા ભાજપના કારણે અમે ભાજપને અમારે શાંતિ રાખો, ભાજપને અમારે બહુ તરસીને કર્યું, પણ અમારે હવે કોઈને જરૂર નહીં, જે અમારી સહન શક્તિ કરશે ને અમારો રોડ સુધારશે એમને અમારે લાવવાના છે ને હવે